આગળ વધીએ રાજકોટની વાત કરીએ। રાજકોટ મનપાએ મિલકત વેરો વસૂલવા હોર્ડિંગ્સ લગાવ્યા। મિલકત વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને ચીમકી આપવામાં આવી। મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવાની ચીમકી અપાઈ છે। મનપાની તિજોરી ખાલી હોવાથી વેરો વસૂલવા આકરા પગલાં લેવાયા છે। થોડા સમય પહેલા મનપાએ લીધી હતી 200 કરોડની લોન। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતને લઈ અને રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે હોર્ડિંગ બોર્ડ છે તે લગાડવામાં આવ્યા છે અને તેની અંદર ગર્ભિત ચીમકી છે તે મિલકત ધારકો છે તેમને આપવામાં આવી છે। શું આપે મિલકત વેરો ભરપાઈ કર્યો છે, જો ન કર્યો હોય તો નળ ડ્રેનેજ કનેક્શન છે તે કાપવામાં આવશે। મિલકત સીલિંગ જપ્તી હરાજી સુધીના આકરા પગલાઓથી આપણે બચીએ આ પ્રકારની ગર્ભિત ચીમકી આપતા બોર્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર લગાડવામાં આવ્યા છે। સાતવરે મિલકત વેરો ભરપાઈ કરીએ આ પ્રકારનું લખાણ જે લખવામાં આવ્યું છે તેને લઈ અને વિવાદ થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 200 કરોડની લોન જે વિકાસ કાર્યો છે તેને પૂર્ણ કરવા માટે થઈ અને લેવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ સરકારી મિલકતો છે કે તેના વેરા છે તે વસૂલ કરવામાં ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા છે તે ઊણી ઉતરી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અત્યારે લાગી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છે તે તળિયા ઝાટક છે તે થઈ ચૂકી હોય અને તેને કારણે હવે ક્યાંક મિલકત વેરાને લઈ અને ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે। રાજકોટ શહેરની અંદર જેટલા પણ મિલકતો આવેલી છે તેનું એક આકારણી છે તે કરવામાં આવી છે અને જે મિલકતોના ટેક્સ બાકી છે તેમની પાસે કડક ઉઘરાણી છે તે કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ વેપારીઓ છે તેમની દુકાનો જે સીલ કરવામાં આવી હતી અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સીલ છે તે ખોલવા પડે તે પ્રકારની નોબત છે તે આવી હતી, કારણ કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકા પાસે હવે તિજોરીની અંદર રૂપિયા ન હોય અને મોટા મોટા પ્રોજેક્ટો છે તે હાથ ઉપર લઈ લીધા હોય અને તેને કારણે હવે ક્યાંક તિજોરીઓ છે તે તળિયા ઝાપટ છે તે થઈ ચૂકી છે। હવે રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમના દ્વારા આ પ્રકારે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે અને મિલકત ધારકો છે તેમને ગર્ભિત ચીમકી છે તે આપવામાં આવી છે। જે રીતના મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 5000 કરતાં વધુનો જો કોઈનો પણ વેરો બાકી હશે તો તેમના મિલકતો છે તે સીલ કરવામાં આવશે ને ઉઘરાણી છે તે મિલકતની જે ટેક્સની કરવામાં આવશે। આ પ્રકારની ચીમકી જે આપવામાં આવી છે ત્યાર પછી હવે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે અને તે ક્યાંક જે મિલકત ધારકો છે તેમને ગર્ભિત ચીમકી આપતા બોર્ડ હોય તેવું ચોક્કસથી માની શકાય। હવે રાજકોટ મહાનગરપાલિકા પાસે ક્યાંક તિજોરીની અંદર રૂપિયા ન હોય એટલા માટે થઈ અને જે મિલકત જાગૃતિના નામે આ પ્રકારના બોર્ડ છે તે રાજકોટ શહેરની અંદર લગાડવામાં આવ્યા છે અને આને લઈને પણ આગામી સમયની અંદર આંદોલનો થાય તો પણ નવાય નહીં। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।